છે સામેની તરફ જે ડુંગરો ઝગમગી રહ્યો છે ને ત્યાં તરફ। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે છીએ આપણે ભગુડા 28મા પાટોત્સવનું ભવ્યથી અતિ ભવ્ય લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। તે આપણે તે જોવાનું છે। ત્યાર પછી રાત્રિનું ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે। ત્યાર પછી 28મા પાટોત્સવ જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે તેની આતિશબાજી જોરદારથી કરવામાં આવેલી છે। તે સંપૂર્ણ માહિતી વગરના વિડીયો દ્વારા બતાવવાનો છું। ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવા વગર જવાની ખાસ કરીને તો કમેન્ટમાં જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં। ખાસ કરીને મિત્રો કમેન્ટ કરો, કમેન્ટ અને લાઈક કરો, લાઈક। મંદિરની બહાર સરસ મજાનું માં મોગલ ધામ એવું રાખવામાં આવ્યું છે અને અહીંયા ભાવિ ભક્તો જે ફોટા પાડી રહ્યા છે અને આજે ખૂબ જ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। જેથી કરીને અહીંયા જે કહેવાય ને કે ફૂલ સરસ મજાની લાઇટનો શણગાર કરવામાં આવેલો છે। અંદર મોબાઈલ તમે કાઢો તો એલાઉડ નથી, કારણ કે ટ્રાફિક થાય અને ઠેકાણે તમને અંદર જઈને મંદિરના ડેકોરેશનના અને માતાજીના ધજાદંડના દર્શન કરાવવાનું છું। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કે વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં। જાય છે દરિયામાં, ત્યાં સુધી કાંઈક તો કરવું ને આપણે। આ નવી આપણે જઈ રહ્યા છીએ જ્યાં અહીંયા ભવ્યથી અતિ ભવ્ય જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો તે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે। તો આપણે તે જોશું અને અહીંથી તમે જુઓ ને તો ઘણા ભાવિ ભક્તો અત્યારે દર્શનાર્થે પણ આવી રહ્યા છે। મંદિરે દર્શને જવા માટે સરસ મજાનો ગેટને શણગારવામાં આવેલો છે અને ઘણા ભાવિ ભક્તો દર્શનાર્થે જાય છે। મોજમાં રહો આપ માંગલધામ ભગુડામાં છો અને અહીંથી જવાય છે તે જ પ્રોગ્રામ તરફ અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે। અને સામેનો ડુંગર તમે જો કઈ રીતના ઝગમગી રહ્યો છે। આપણે કાયમ અહીંયા આજે 5000 દિવાળી આરતીમાં ભરત ભવનની શરણાઈના નામ સાથે થાય છે, પણ આપણે અહીંયા આવ્યો કરતી આરતી કરી શકે એ માટે ભગવાને એક ઉપક્રમ શરૂ કર્યો કે આપ સૌ જાણો। એટલે ઉપક્રમ એ છે કે બધું આપણા આશીર્વાદ લઈએ પહેલા આપણે અહીંયા ભગવાનના માંગલધામ કરીશું। અત્યારે મોગલમાંની આરતી ચાલુ થવા જઈ રહી છે અને બધા ભાવિ ભક્તોને કહી દીધું છે કે પોતપોતાના મોબાઈલ બહાર કાઢીને સેલ્ફી જે ચાલુ કરીએ કે જો અત્યારે ચાલુ કરી દીધી છે। અને આ ડુંગરો જોવો તમે કઈ રીતના સરસ મજાનો જગ બધા ઘણા ભાવિ ભક્તો ઊભા પણ થઈ ગયા છે અને ઝાઝા ભાગે ભાવિ ભક્તો ફોટા જ પડી રહ્યા છે। સામેની તરફ જે ડુંગરો ઝગમગી રહ્યો છે ને ત્યાં તરફ અને અમે બે જે ફોટા પડી રહ્યા, અમે બે મોબાઈલ કાઢીને ઊભા રહી ગયા છે મોબાઈલ કાઢી અને આખું ટેજ અહીંયા હતું તમે ગ્રાઉન્ડ તે બધા ભાવિ ભક્તો ઊભા થઈને અત્યારે ફોટા પાડી રહ્યા છે। વાર વાર વંદન કરું, હાથ ઊંચા કરીને જય જય મોગલ માં, જય જય મોગલ માં, જય જય મોગલ માં, મોગલ માતની જય, મોગલ માતની જય, જય સંતન કી, આપણા ગુરુ મહારાજની જય, આપકે આનંદની જય,
આવો મારા તમારા શબ્દોમાંથી તો આવે પણ આ જેવું જેમણે હેત કર્યું છે મોગલ સ્વરૂપે એવા હવે મિત્રો જોરો શોરોથી આતિશબાજી શરૂ થઈ ગઈ છે. અહીંથી તમને બતાવું જુઓ આખે આખો ડુંગર ખૂબ સુંદર મજાનો. જો જોરદાર આતિશબાજી થઈ રહી છે. આકાશ આતિશબાજીથી જગમગી રહ્યો છે. રંગી આખો આકાશ કરવામાં આવ્યું થોડીક વાર પહેલા આપણે ફ્રી સ્ટાઇલ જોઈ, ત્યારબાદ આતિશબાજી ધરબડાટી બોલાવવામાં આવ્યું. ખૂબ જ આનંદ મળો. આ વખતે નવું છે આતિશબાજી. દારૂખાન ખાલી થઈ અને આપણે જોઈ રહ્યા છીએ એલઈડીમાં જે ભૂમિ સ્ટુડિયો લાઈવ જે ભગોડાથી સરસ મજાનું લાઈવ પ્રસારણ કર્યું છે અને એલઈડીની છેક નજીક અમે અત્યારે હાલ ઉભા છે. પૂજ્ય મોરારી બાપુ અત્યારે જે પોતાની વાણી પીરસી રહ્યા છે. હવે આપણે જઈ રહ્યા છીએ ભોજનાલય તરફ ને અહીંયાથી પણ ખૂબ જ ભાવિ ભક્તો જમવા જાય છે. અડધા પ્રોગ્રામ સાંભળવા અને અડધા માતાજીના દર્શન કરવા. લાખોની સંખ્યામાં એમ કહે કે મોગલ સો આખા ગુજરાતની અંદરથી અત્યારે મોગલમાંના જે 28મો પાટોત્સવ ચાલી રહ્યો છે એની અંદર અત્યારે આનંદ માણવા માટે આવી ગયા છે. અને ઘણું બધું પબ્લિક એટલું બધું છે ને કે પગ તમે જો ને પગની માથે પગ ઉયો લે એટલું બધું ટ્રાફિક છે. હવે આપણે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ ભોજનશાળામાં. અહીંથી હું તમને બતાવું ખૂબ જ મોટી વિશાળ લાઈન છે. અહીંથી તમે જો ખૂબ જ મોટી વિશાળ લાઈનો એવી એક નહીં એવી 10-12 લાઈનો તમને જોવા મળે છે. ઠેઠ ગેટ લગી લાઈન છે. આવો પડકે કેટલી બધી લાઈનો છે. ફૂલ ઘણા બધા કાઉન્ટર છે પણ મોગલ સુર એમ કહેવાય ને કે લાખોની સંખ્યામાં ઉમટી પડે તો રસોડું પણ નાનું પડે છે. આ લાખો માણસોનું જે રસોડું તમે વિડીયોમાં ન જોયું એ આગળના એપિસોડમાં બતાવવામાં આવ્યું છે. અને અત્યારે જુઓ તો ઘણા બધા કાઉન્ટર છે પણ કીડીઓની જામ લાઈન લાગી છે. અડધી કલાકથી લાઈનમાં આ રીતના ઊભા થોડા કામ કરીને બહાર ગયા એ ભાઈ લાઈનમાં સ્વયંસેવક ભાઈનું ખૂબ જ સરસ કામગીરી અત્યારે બજાવી રહ્યા છે. અમને સ્વયંશિસ્ત આ રીતે ન કરે તો ઘણો થોડો પગાર થાય. લાંબી લાઈન છે, વ્યવસ્થા ખૂબ સારી છે, ઘણા બધા કાઉન્ટર છે. પણ જે લાખોની સંખ્યામાં ભાવ લોકો જે મોગલમાંનો જે 28નો જે પાટોત્સવ છે એમાં આવતા હોય પ્રસાદી લેવી હોય તો તમારે થોડુંક સહન કરવું પડે. અને પ્રસાદી તો લાઈનમાં ઊભા રહીને જ લેવાય. ચીટિંગ કરતા તો અમને આવડે. નો એમ ચીટિંગ નહીં તો કે અમને મેળ ન આવ્યો કારણ કે અમે ગડવાની કોશિશ કરી. લાઈનમાં જ ઉભા રહે. લાઈનમાં જ થોડુંક ઊભા દૂર છે દેખાડવાનું. થોડુંક આગું છે હવે થોડું. આ જો સ્વયંસેવક કે ભાઈ લાઈનમાં ઊભા રહે સાઈડમાં. અત્યારે લાઈનમાં રાણીવાડાથી મિત્રો મળી ગયા છે, નજીક જ છે. અને મોગલમાંનો 28નો પાટોત્સવનો ખૂબ સરસ આનંદ કરી અત્યારે પ્રસાદી લેવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે. તો જય મોગલ. જય મંગલ. આ રીતના ઘણા ભાવિ ભક્તો બેસી ગયા છે. અમે એ જ રાહ જોઈએ ક્યારે પ્રસાદી લઈને આ રીતના બેસીએ. ખૂબ મોટી વિશાળ લાઈનમાં અમે પણ જોડાણા હતા. અહીંયા પોગતા વારો આવી ગયો અને પ્રસાદી લઈ લીધી છે. આ રીતના પ્રસાદીમાં તો મેં તમને આખો વિડીયો આની પહેલાંનો બનાવ્યો કઈ રીતના બને છે. આ ભાઈને ફૂલ ભૂખ લાગી છે, ઝપટ કરવા મીડા. ચાલો પચીસો અડંજો છે, રોટલી, શાક, પાપડ છે, દાળ અને ઠંડી છાશ. આ બંને ભાઈઓ પણ પ્રસાદી લઈને. અત્યારે તમને એમ લાગતું છે આ કાળું ધોળું ના બધું શું છે પણ આ રીતના જ રિઝલ્ટ આવે છે, વધારે આવતું નથી. સમય છે